રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગીરના ખોળામાં અને મચ્ચુંદ્રી નદીના કાંઠે આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક દ્રોણેશ્વર મહાદેવ મંદિરે, જ્યાં ગૌમુખમાંથી યુગોથી અવિરત પાણી વહી રહ્યું છે અને મહાદેવનો સ્વયંભૂ અભિષેક થઈ રહ્યો છે. મિત્રો, આ જગ્યાનો ઇતિહાસ આશરે 5000 વર્ષ જૂનો છે, એટલે કે મહાભારત કાળનો છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પહેલા કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય શિવની શોધમાં અહીં આવ્યા હતા. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને પોતાના નિત્ય નિયમ મુજબ શિવલિંગ પર ગંગાજીના જળથી અભિષેક કરવા માટે ગુરુ દ્રોણે એક શિલા પર તીર માર્યું અને ગંગાજી પ્રગટ કર્યા. એ જ શિલામાંથી આજે પણ જળધારા વહી રહી છે. ગુરુ દ્રોણે સ્થાપના કરી હોવાથી ગામનું નામ દ્રોણ પડ્યું અને મહાદેવ દ્રોણેશ્વર કહેવાયા. હવે જુઓ આ મંદિરનો સૌથી અદ્ભુત ચમત્કાર. ગૌમુખમાંથી નીકળતી આ પવિત્ર જળધારા સીધી શિવલિંગ પર પડે છે અને ત્યાંથી આ પાણી આગળ વધીને સીધું સૂર્યકુંડમાં જાય છે. સૂર્યકુંડમાંથી નીકળીને આ પાણી આગળ સ્નાનકુંડ તરફ જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે શિયાળો હોય, ચોમાસું હોય કે કાળજાળ ઉનાળો હોય, આ ગૌમુખમાંથી વહેતું પાણી ક્યારેય બંધ થતું જ નથી. યુગોથી આ જળધારા આવી જ રીતે અવિરત વહી રહી છે. લોકેશનની વાત કરીએ તો આ મંદિર ઉનાથી 23 કિલોમીટર અને ગીર ગઢડાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે પણ ગીર બાજુ આવો તો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં. અને હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આપના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.